જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો આજે આપણે શિયાળા સ્પેશિયલ તુવેર ટોઠા બનાવીશું। એના માટે મેં અહીંયા તુવેર ટોઠાને સરસ આ રીતે તુવેરને બાફી લીધી છે, એકદમ મસ્ત તમે જોઈ શકો છો। આપણે ચેક કરીએ તો એકદમ સરસ આપણી તુવેર બફાઈ ગઈ છે। તો ચાલો આપણે બીજી વસ્તુ જોઈ લઈએ કે આપણે બીજું શું જોઈશે આમાં। બીજી વસ્તુમાં અહીંયા 2 નંગ મેં નાના ટામેટા મીડિયમ સાઇઝના હતા એ કાપી લીધા છે, અને 500 ગ્રામ જેવી મેં તુવેર લીધી હતી એટલે 250 ગ્રામ લીલું લસણ લીધું છે। 200 ગ્રામ જેવી લીલી ડુંગળી લીધી છે, એને પણ સરસ આ રીતે ઝીણી કાપી લીધી છે। લીલા ધાણા અને આદુ, લીલા મરચાં અને સૂકું લસણ એક ગાંઠિયો ખાંડી લીધું છે સરસ આ રીતે। અને લસણ ને ડુંગળી એકદમ ઝીણી જ આ રીતે કાપવાનું, જેથી કરીને ટેસ્ટ સારો આવે। તો ચાલો હવે આપણે ફટાફટ આનો વઘાર કરી લઈએ। આપણે એક કડાઈ લઈ લીધી છે, હવે આપણે એમાં 4 થી 5 પાવડા તેલ નાખીશું। તુવેર ટોઠામાં થોડુંક તેલ વધારે હોય તો બહુ મસ્ત લાગે છે, એટલા માટે તેલને સરસ ગરમ થવા દઈશું। આપણે તેલ સરસ ગરમ થઈ ગયું છે, આપણે 1 ચમચી જેટલી રાઈ નાખીશું। રાઈ ફૂટી જાય એટલે આપણે એમાં 1 ચમચી જેટલું જીરું નાખીશું, અડધી ચમચી હિંગ, અને જે આપણે લસણ ને આદુને ખાંડીને રાખ્યું છે એ નાખીશું। બધું સરસ મિક્સ કરી લેવાનું છે। હવે આપણે 1 ટામેટું નાખીશું, બધું સરસ મિક્સ કરવાનું છે। હવે આપણે મસાલા કરીશું। મસાલામાં અહીંયા આપણે 2 ચમચી લાલ મરચું નાખીશું, ને અહીંયા મરચું મીડિયમ તીખું લીધું છે એટલા માટે 2 ચમચી નાખ્યું છે। જો તમારે તીખું હોય તો ઓછું નાખવાનું। અહીંયા અડધી ચમચી હળદર નાખીશું, 1 ચમચી ધાણા જીરું, બધું સરસ મિક્સ કરી લેવાનું છે। હવે આપણે અડધી ચમચી ગરમ મસાલો નાખીશું। હવે આપણે લીલી ડુંગળી નાખીશું, લીલી ડુંગળી નાખીને બધું સરસ મિક્સ કરી લેવાનું છે। હવે આપણે લીલું લસણ નાખી દઈશું, બધું સરસ મિક્સ કરી લઈશું। બધું આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે। હવે આપણે ઢાંકીને 5 થી 10 મિનિટ માટે ચડવા દઈશું। ચાલો આપણે ચેક કરી લઈએ। જોઈ શકો છો બધું તેલ સરસ ઉપર આવી ગયું છે, અને વચ્ચે વચ્ચે મેં ચેક કર્યું હતું, આ રીતે ચમચો વચ્ચે વચ્ચે ફેરવ્યો હતો। જોઈ શકો છો સરસ મજાનું આપણું શાક બધું ચડી ગયું છે। હવે આપણે જે તુવેર બાફીને રાખી હતી એ નાખી દઈશું, અને સ્વાદ પ્રમાણે મીઠું જ્યારે મેં તુવેર બાફી ત્યારે એમાં જ નાખ્યું હતું, એટલે મીઠું આપણે બધું મિક્સ કરીને પછી ચેક કરશું। જો આપણને ઓછું લાગશે તો નાખીશું, નહીતર નહીં નાખવાનું। અને તુવેર બાફવા ટાણે જ મીઠું નાખી દેવાનું, જેથી કરીને તુવેર સારી બફાઈ જાય। પાણી મેં કાઢી લીધું હતું અલગ, એ નાખીશું, કેમ કે બધું એક સાથે નહીં નાખવાનું, કેમ કે કદાચ પાણી વધારે હોય તો આપણે રસો જો ના રાખવો હોય વધારે તો આપણે એડજસ્ટ કરી શકીએ, એટલા માટે જોઈ શકો છો। હવે આપણે આમાં થોડો એવો ગોળ નાખીશું, જેથી કરીને ટેસ્ટ બહુ જ મસ્ત આવશે ગોળનો। હવે સરસ ઉકળવા દઈશું, જેથી કરીને આપણા મસાલાનો સ્વાદ બધો તુવેરમાં સરસ આવી જાય। આપણું શાક સરસ મજાનું ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો બધું તેલ આપણું ઉપર આવી ગયું છે। હવે આપણે ઉપરથી લીલા ધાણા નાખીશું, સરસ મિક્સ કરીશું। એકદમ ખાવાની મજા જ આવી જાય એવા બન્યા છે આપણા તુવેર ટોઠા। ચાલો આપણે ગરમા ગરમ સર્વ કરીએ। અને આ તુવેર ટોઠા તમે રોટલી કે બ્રેડ સાથે ખાઈ શકો છો। આમ તો બ્રેડ સાથે જ ખવાતા હોય છે, પણ તમે જો રોટલી સાથે પણ ખાઈ શકો છો। રોટલી સાથે પણ બહુ જ મસ્ત લાગતા હોય છે। તો ચાલો આપણે ગરમા ગરમ સર્વ કરી દઈએ। તો તૈયાર છે કડકડતી ઠંડીમાં ખાવાની મજા જ પડી જાય એવા આપણા તુવેર ટોઠા। તો એક વખત તમે આ રીતે જરૂરથી બનાવજો, અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।